માંગે છે કોઈએ નુકસાન નહીં કરવાનું। 1000 રૂપિયા આપે ને તો 2000 માંગજો, 5000 માંગજો, પણ લઈ લેજો। માટે ખર્ચો એમની પાસે કરાવવામાં કઈ બાકી નહીં રાખતા। આગલી રાતે જે મજા કરવી હોય આ લોકો તમને જે મહેમાનગતિ કરાવે એ મહેમાનગતિ કરી લેવાની। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળા દોલત બજાર ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની જાહેર સભાના મંચ ઉપરથી આપના સ્થાનિક યુવા નેતા અર્જુન કપ્તાન દ્વારા ચૂંટણી અગાઉ ઉમેદવારો દ્વારા મતદારોને આપવામાં આવતા અલગ અલગ પ્રકારના પ્રલોભનો સામે કટાક્ષ કરતા હાજર લોકોમાં હાસ્ય ફરી વળ્યું હતું। તેમણે કહ્યું હતું કે ચૂંટણીની આગલી રાત્રે જે મોજ મજા તમને લોકો કરાવે તે કરી લેજો, કોઈ 1000 આપે તો 2000 માંગજો, પરંતુ લઈ લેજો। તમને આપવાના નથી। માટે સ્ટેજ પરથી કહું છું, જે કોઈને જે આપે કોઈ નુકસાન કરવાનું નહીં। આ પબ્લિકને કહેવા માંગીએ છે કોઈએ નુકસાન નહીં કરવાનું। 1000 રૂપિયા આપે ને તો 2000 માંગજો, 5000 માંગજો, પણ લઈ લેજો। ને જે કોઈ સેવા સુવિધા આપે પ્રેમથી જઈને લઈ લેજો, કારણ કે આ પણ એક ઉત્સવ છે અત્યારે, એટલે ભરપૂર ઉત્સવને પણ ઉજવજો। ચૂંટણીનો સમય છે અને એ બધું તમારા ટેક્સના ભરેલા પૈસાથી કમાયેલા રૂપિયા છે। માટે ખર્ચો એમની પાસે કરાવવામાં કંઈ બાકી નહીં રાખતા। પણ રિક્વેસ્ટ એટલી છે કે સવારે જ્યારે મત આપવા જાઓ ત્યારે ફરીથી આમ આદમી પાર્ટીને યાદ કરી લેજો કે આપણા બાળકોને સારું શિક્ષણ, સારું એજ્યુકેશન, સારી નોકરી, સારો રોજગાર અને પોતાના નગરનો વિકાસ એ યાદ રાખજો અને પછી મત આપજો। એટલે સવારમાં પાછા એકદમ એલર્ટ મોડમાં આવી જજો। આગલી રાતે જે મજા કરવી હોય આ લોકો તમને જે મહેમાનગતિ કરાવે એ મહેમાનગતિ કરી લેવાની। પણ સવારે ફરીથી આમ આદમી પાર્ટી કામ કરશે પબ્લિક માટે તો આમ આદમી પાર્ટી જ કરશે। માટે એને ફરીથી યાદ કરી લેજો। એટલે એમાં એ નહીં કરતા અને મત નાખીને બહાર નીકળે ને ત્યારે પણ એમ જ કહેજો કે તમને જ આપ્યો છે બાપુ, બરાબર? સંબંધ કોઈના હાથે બગાડતા નહીં। આમ તો પ્રજા બહુ ખરેખર હવે હોશિયાર થઈ ગયા છે, સોશિયલ મીડિયાનો જમાનો છે। અહીંયા ભલે થોડા માણસો આપણી વાતો સાંભળતા હોય, પણ અત્યારે હું તમને કહું કે સોશિયલ મીડિયામાં ઘણા લોકો ઘરે બેઠા બેઠા પણ મારી આ વાત સાંભળતા હશે। ત્યારે હું એમને પણ કહેવા માંગુ છું કે મોકો જોઈ ને ચોકો મારજો અને આવેલો આ મોકો છે તેનો ભરપૂર લાભ ઉઠાવજો।